નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં સવારના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. ડીપીએસ સ્કૂલથી લઈને ખિસકોલી સર્કલ સુધી વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ચક્કાજામ સર્જાતા દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ફસાઈ રહી હતી. સવારના સમયે જ્યારે નોકરિયાતો, વેપારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા નીકળ્યા હતા, ત્યારે ડીપીએસ સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીના મુખ્ય માર્ગો પર ભયાનક ટ્રાફિક જામ સર્જાયો હતો. 1 કલાકથી પણ વધુ સમય સુધી લોકો રસ્તા પર અટવાઈ રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે ઇમરજન્સી સેવા માટે જતી 108 એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. આટલી વિકટ સ્થિતિ હોવા છતાં ઘટના સ્થળે ટ્રાફિક નિયમન માટે પોલીસનો એક પણ જવાન હાજર ન હતો. પોલીસની ગેરહાજરીને કારણે સ્થિતિ વધુ વણસી હતી. અંતે વાહન ચાલકોએ પોતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિક હળવો કરવાની ફરજ પડી હતી. ટ્રાફિકના કારણે અનેક લોકો પોતાના નોકરી, ધંધા અને શાળા કોલેજે પહોંચવામાં મોડા પડ્યા હતા. સવારના પીક અવર્સ દરમિયાન આવા અત્યંત વ્યસ્ત માર્ગો પર કાયમી ધોરણે ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અને પોલીસ કર્મચારીઓ તૈનાત રહે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. સ્થાનિકોની આ માંગને લઈને તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.